में गंगा जी। अरे गौ कथा थी बीजी कई गंगा है भाई, मैंने बता दो तो मैं भी डुबकी मारी आऊं। गौमूत्र में गंगा जी बैठेला છે તે કથા બતાડો મેં આવશે કે હરિદ્વાર જવાની જરૂર પડતી આપણે ગામમાં ઘરમાં કોઈ માણસ મરી જાય ને તો ગૌમૂત્ર છાંટવામાં આવે। ભેંસનું મૂત્ર છાંટવાનું, ભેંસને કઈ વસ્તુ કામ ને, બકરાને પેશાબ કામ ને, ગધેડા ઘોડાને કોઈને પણ ભાઈ ગૌમૂત્ર લાવો, ગૌમૂત્ર છાંટે એટલે જ્યાં જગ્યાએ ગૌમૂત્ર છાંટે ને ત્યાં રાક્ષસ ભૂત પેત્ર ડાકણ શાકણ મેલી વિદ્યા તંત્ર મંત્ર જાદુ ટોના કઈ લાગે વર્ગે। ગૌમૂત્ર તો નહીં મળે ગુરુજી, પેપ્સી મળે અમારા ગામમાં તો, થમ્સઅપ મળે, કોકા કોલા લીમકા ની બધું મળે। મેં બેટા હું તે ખાતો પીતો નથી, હું રાખવા તૈયાર, લેવા તૈયાર, પણ ના ગુરુજી આજે જે માટલા લાવું તમારા માટે બધા જીવતા જ લાવો। મેં હા સ્વીકાર, એવું નથી કે ગુરુજીને તો ફૂલ આપે તો ફૂલ જ સ્વીકાર। આજે હું તારા માટલા બી સ્વીકાર કરું પણ માટલા જીવતા લઈને આવજે। તો અહીં લાવ્યો બીજે દિવસે આટલા મોટા મોટા માટલા ને પાણીને ટાંકીમાં નાખીને લાવ્યો તે મારા ગુરુજીને આપવા જીવતા માંગ્યા એમ કરીને ટાંકી લાવ્યો ભરીને 5-25 માટલા મોટા મોટા આવા। ઓમ ગુરુદેવાય નમઃ, गुरुदेव समर्प्यामि, गुरुदेव समर्पयामि, समर्प्यामि, गुरुदेव आत्मा समर्प्यामि। गुरुजी की कहो आप स्वीकार है। मैं कि बेटा एम कर आने आवड़े हवे नदी किनारे जाइए, दरिया किनारे जाइए, मनता आती उचकानी तो पहा गुरुजी તમે જે કરો કે તૈયાર છો। મેં કે આ માલ તે મને આપી દીધો, આ માલ મને આપી દીધો, આ માલનો માલિક કોણ બન્યો? હું પોતે બન્યો। આ ગુરુજીને તમે દક્ષિણા આપી અને માલનો અધિકાર કેનો છે? ગુરુજીનો છે। તમે કહો ના ગુરુજી મેં 100 રૂપિયા મૂકે મને આપી દો, એ તમને નહીં મળે। હવે આમાં તો મૂકી લીધું ગુરુજીની વસ્તુ થઈ ગઈ તો ગુરુજી મને આટલો પાણીનો અનુભવ છે, કાં ઊંડું છે મને ખબર છે, કેમ દરિયામાં જે લોક રહે ને ખબર આ ઊંડું છે, આ કાદો છે, આ જે બધું જાણે લોકો આટલા એટલે પાણી મેં ગયો। મેં કીધું થોડુંક હજી ગળા સુધી પાણીમાં જવા દે, હું બી આવું તો ભાઈ ગયા। મેં કે હવે ગુરુજી બેલેન્સ રહેતું નથી, બગડી જાય છે એમ કે પાણીમાં મોજા થઈ ગઈ, બેલેન્સ બગડી રહ્યો ગુરુજી। બેલેન્સ તો બગાડા નહીં કે જો તે મને આપી દે બેલેન્સ તારા હાથ ના ના ગુરુજી બેલેન્સ નહીં રહેતું જ રહેતું નહીં તમે પાણીમાં જ છે। મેં મારું કામ પતી ગયું, મારું ખાસ કર વડીલોની કોઈ વાત માનતો बुजुर्गों की बात मान लेना भाई, જે વડીલોની વાત માને ને એ કબરા દુખી થાય। और બાપુજી ને બા કઈ પૂછવા બેટા શું દે શાના મના બેસી રહ્યો તમારા રોટલા ખાવાથી મતલબ તાર મા બાપને મોઢું ના દુખતું ને તાર બાપ એક જ વખત પૂછે બેટા કોણ આવ્યું, ચૂપચાપ તું મને જવાબ કેમ નથી આપતો? આજના દીકરા દીકરીઓ મા બાપને જય શ્રી કૃષ્ણ જાણો છો તમે, મા બાપનું સન્માન કરજો, તે તીરથ કરવાની કઈ જરૂર પડતી નથી। नहीं तो गाना रे मजरो दारू मैं के छे मैं तो थोड़ो पीधो ने घणो चढ़ियो रे मदरो दारू मैं के छे थोड़ो पीधो ने चढ़्यो ने ते एक बૈરાના કલ્લાવે છે ને દારૂ પીધો રે મદરો દારૂ મેં કે છે બૈરાના કલ્લાવે છે ને દારૂ પીધો રે મદરો દારૂ મેં કે છે મેં તો થોડો પીધો ને ઘણો ચડ્યો રે મદરો દારૂ મેં કે બૈરાના દાગીના વિચિન દારૂ પી ગયો દીકરો તે આપણા રસ્તો હારો હોય તેને કોઈ સાફ કરે? પણ ગંદો રસ્તો ને બધા સાફ કરે કે નહીં કરે? આપણે આંગણું બધા સાફ કરે કે નહીં કરે? હે કચરો કાઢી નાખજો હે ગૌ માતા, આજે સૌની જય ગૌ માતા, કાલે વેલા આવજો। આજે સૌની જય ગૌ માતા, કાલે વેલા આવજો। ફરતા ફરતા કામો કરતા ગૌ કથામાં આવજો। ગમે તે કામ કાલે વહેલું પતાવી દેજો, વહેલું વહેલું બસ। તે પેલો માછલી પકડવા વાળો સામે જે ઉભા રહ્યા તો જાર નાખશે ને જાર નાખે એટલે ફસ્યા ને ફસ્યા એટલે મર્યા। 10 વખત પેલી વડીલ માછલીએ કીધું પણ પેલી અસંખ્ય માછલી વડીલ માછલીની વાત માની નહીં। હવે શું થાય છે? વડીલ માછલી વિચાર કરી કે હવે હારો આખરી મોકો છે ને હવે જો હું એને એને લોકોની વાતમાં આવી ગયો તો હું બી ફસી જાઉં, મારો કઈ ભરોસો? એને શું કરી માછલી હતી ને જે માછલી પકડવાનો હતો ને એને પગની બાજુમાં આમ બેસી ગઈ, આમ કરી બેસી ગઈ।
એ પેલે જાર નાખી વાળી માછલી પગવાળી માછલી નજર એક થઈ ગઈ. જારવાળી માછલી પગવાળી માછલી નજર એક. પેલી જારવાળી માછલી શું કે છે, અરે આપણે બધા ફસી ગયા ને આહારો આનો હતી, આ કેમની જારમાં આવી? તે સમયે પગવાળી આ ચરણવાળી એ કહેવા લાગી. શું કહેવા લાગી પેલી જારવાળી ને? અરે ભાઈ બહેનો, મેં આજે માછલી પકડવા આવ્યો તો ને એને મેં મારો ગુરુ બનાવી દીધો. એને ચરણોમાં જઈને મેં વંદન કરે, હે ગુરુદેવ તું મારી રક્ષા કરજે, તું મારી રક્ષા કરજે. એટલે મેં એને ગુરુ બનાવી દીધો, એને ચરણ પકડી લીધા. આપણે કંઠી પહેરી આપણે ગુરુ બનાવ નહીં 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 નહીં. ગુરુ માટે બહુ ઘણા સિસ્ટમ છે કે કાન ફૂકી નાખે એવું ગુરુ નહીં, કાન મંતર કરી દે. ગુરુ તો આપણે કાનના પડદા ખોલી નાખે એ ગુરુ કહેવાય છે. આમ તો કરી દીધી છે કંઠી. ભગવાન દત્તાત્રેય 24 ગુરુ બનાવ્યા હતા. કેટલા ગુરુ બનાવ્યા હતા? આજે તો ના, આમ તો ગુરુ બનાવી દીધા છે ને એટલે અમે બીજા ગુરુના ચરણ અમે ધોઈ શકતા નથી. આ કેમ શીખવાડી? આવી કેવી વાત છે? ગંગાજીમાં જાઓ તો ગંગાજીમાં તમે બધા પાપી બધા ધર્માત્મા થોડા જાય છે, તો ગંગામાં આપણે બધાને સ્નાન કરાવે નથી કરાવતી. તો સંતો છે ચાલતા ફીરતા ગંગા છે, ચાલતું ફીરતું દેવાલય છે. સંતો ચાલતું ફીરતું સંતો ચાલતા ફીરતા દેવાલય છે, મંદિર છે ચાલતું ફીરતું. ભગવાન રામના કેટલા ગુરુ હતા તે બી હું તમને બતાવીશ. ભગવાન કૃષ્ણના કેટલા ગુરુ હતા એ બી હું બતાવીશ. પૂજા કરવા બોલાવીએ ને, મારા જલ્દી બતાવી દેજો સત્યનારાયણ કથા જરા હવન જલ્દી બતાવી દેજો ને. લગ્ન ને પેલું જયારે થાય ને વિધિ જલ્દી જલ્દી બતાવી દેજો ને. એટલે જલ્દી જલ્દી પેલા મહારાજ છે ને જલ્દી જલ્દી બતાવે એટલે લગ્ન થાય ને સાસર જાય ને જલ્દી જલ્દી છૂટા છેડા બી જલ્દી જલ્દી થઈ જાય. મહારાજને કહેવાનું સવારથી સાંજ સુધી થાય પણ વિધિ લાંબી કરજો, હારી કરજો, તો હારી વિધિ કરવા થકી એની છોકરી જિંદગી હારી રીતે લાંબા ગાળા સુધી અને શાસ્ત્રમાં નિભાવી શકે. ઘણી જગ્યાએ એવી રોકટોક આવે કે બૈરા લોકો નહીં જાય, બહેનો નહીં જાય, એવી બી ઘણા બતાડે છે. ગલત છે. અરે સ્ત્રી જેટલી શુદ્ધ વિચારવાળી સ્ત્રી રે નારી, આખા ઘરનું કામ કરે, આપણે રોટલા આપે, આપણું ઘર હાંચવે, સગા સંબંધીનું ધ્યાન આપે, આ બધું કરે છે. એ હનુમાનના મંદિરમાં તે કેમ જઈ શકે? જાવા પણ પેલા મોઢામાં વિમલ નાખે, ગુટકા નાખે, તમાકુ ખાય ને ઢીચમ ઢીચે. એ હનુમાનના મંદિરમાં આંકડાનો ફૂલ ચડાવી આવે. ગાંડો નથી હનુમાન દાદો એવો. મન શુદ્ધ જુએ છે. શરીરથી તમે ભલે ઘણા તો બગલ સ્પ્રે આવે, બોડી સ્પ્રે આવે, એવા સ્પ્રે કપડા સ્પ્રે આવે. ઓહો, ને જો આ બગલ સ્પ્રે બોડી સ્પ્રે લગાવી દઈને એવા વ્યક્તિ કરીને જો ઉભા રહી ગયા ને, બીજે દિવસ તમને નહીં તમારા હોમિયોગ્લોબિન 4 થઈ જ જાય 14માંથી. માથું ફાટી જ જાય. કે આ તો આવે તો વાવાઝોડું આવે તે ગભરાતા નહીં. આ બધા વાવાઝોડા છે. સીતારામ રામ રામ હરે રામ, સીતારામ રામ 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 હરે રામ 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 સીતારામ રામ રામ. તો શરમ આવે મને. આપણે ધરતી માથે એક પોંચડા વાળો બી ભગવાન છે, એનું નામ છે હનુમાન દાદા. પોંચડું છે. શું છે ને? પૂંછ. પૂંછ એટલે મતલબ આ પોંચડી એની પૂંછ રામ સુધી છે. આપણે કે મારે પહોંચતી દિલ્હી સુધી, એમ ગાંધીનગર મારે પહોંચે, કલેક્ટર સુધી મારે પહોંચે. આ પૂંછ ગુરુ લગાવે છે, ખાલી ગળીમાં ગળામાં કંઠી પહેરાવી દે. તો શું થાય છે? દીક્ષિત ગુરુ, શિક્ષિત ગુરુ, આ ગુરુ શું કરી રહ્યા છે? ગુરુ તેને જ કરવાનો, તે જ ગુરુ સાથે જોડવાનો જે ગુરુ કને ગાયો હોવે તેની સાથે દીક્ષા લેવાની. ઓમ જય ટીવી દેવી सीरियल ऐसी निकाली रात की 2 बजे सोई ओम जय टीवी देवी 12 वागे टीवी हमा सास भी कभी बहू थी। मौन मतलब भक्ति मौन